નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પલાશ ગુજરાતી પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણીના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો જવાબ, મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. બીજો પ્રશ્ન, મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં કઈ વાત વાયુવેગે પ્રસરી ગઈ? તો જવાબ, મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં એ સિંધુડો જપ્ત થયો એ વાત વાયુવેગે પ્રસરી ગઈ. ત્રીજો પ્રશ્ન, લોકોમાં દેશભક્તિનો પાનો કોણે ચઢાવેલો? તો ઈસવીસન 1930માં સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો. ચોથું, સિંધુડો શું હતો? તો સિંધુડો શૌર્ય જગાડનાર કાવ્યોની ચોપડી હતી. પાંચમું, સિંધુડો પરદેશી સરકારે શા માટે જપ્ત કર્યો? તો સિંધુડાએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો, તેથી પરદેશી સરકારે જપ્ત કર્યો. છઠ્ઠો પ્રશ્ન, છેલ્લી પ્રાર્થના કવિતાના રચયિતા કોણ છે? ઝવેરચંદ મેઘાણી. સાતમો પ્રશ્ન, છેલ્લી પ્રાર્થનામાં કવિએ કોની વેદનાને ગૂંથી છે? જવાબ, છેલ્લી પ્રાર્થનામાં કવિએ પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફો ગૂંથી છે. આઠમો પ્રશ્ન, કયા કાવ્યની પંક્તિઓએ ન્યાયાધીશની આંખો આંસુથી છલકાવી દીધી? તો ઝવેરચંદ મેઘાણીની છેલ્લી પ્રાર્થના કાવ્યની પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને છલકાવી દીધી. નવમો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. 10મો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીના માતા પિતાના નામ? તો માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ. 11મો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીના બાળપણના સંગી કોણ હતા? જવાબ, ઝવેરચંદ મેઘાણીના બાળપણના સંગી લાખાપાદરના પહાડ ભેદતી નદીઓના ઊંડા ધરા અને ત્યાંના ડુંગરની બખોલો હતી. 12મો પ્રશ્ન, બગસરામાં હતા ત્યારે મેઘાણીની પ્રકૃતિ કેવી હતી? જવાબ, શરમાળ અને ઓછા બોલા હતા. 13મો પ્રશ્ન, મેઘાણીની પહેલી પગરચના કોના વિશેની છે? તો મેઘાણીની પહેલી પદ્ય રચના નૈધર વંશના વેલાજીના પુત્ર ચીમનાજી વિશેની હતી. 14મો પ્રશ્ન, મેઘાણીએ ગ્રેજ્યુએશન કયા વિષય પાસે પાસ કર્યું? તો મેઘાણીએ ઈસવીસન 1916માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું. 15મો પ્રશ્ન, મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાતું? તો હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. 16મો પ્રશ્ન, મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગા કર્યા? તો મેઘાણીએ ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણહથ્થા ભરથીઓ, ઘરડી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગા કર્યા. 17મો પ્રશ્ન, કવિશ્રી દુલાભાઈ કાક સાથે મેઘાણી ક્યાં ગયા? તો કવિશ્રી દુલાભાઈ કાક સાથે મેઘાણી ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોના એક નેસમાં ગયા હતા. 18, બહેન ક્યાં રહેતી હશે? તો બહેન એના સાસરે રહેતી હશે. 19, કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું સાથી કહે છે. તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે, દુકાળ છે, બાગ બગીચામાં રોપા નથી, આવળ બાવળ આંકડાની કાંટાળી જાડીમાં આથડે છે. તેથી 20, બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી? તો ભાઈના દેશમાં દુષ્કાળ છે,
મોગરા, ડોલર, ચમેલી વગેરે ફૂલો નથી. ડુંગરાનો ગોવાળ છે, રૂપ સુગંધી જાણતો નથી, તેથી ભાઈ ગમતા ફૂલ લાવી શકતો નથી. 21મો પ્રશ્ન. ભાઈ બહેનને મોઢડાનો મચકોડજે એવું સાથી કહે. તો ભાઈ બહેનને કહે છે કે જંગલના ફૂલ જોઈને મોં મચકોડતી નહીં. આ ફૂલ કાંટાની પરવા કર્યા વિના પોતે લાવ્યો છે અને તે મોરલીવાળાને માથે ઓપતા અમૂલ્ય ફૂલ છે. 22. ભાઈએ આ પહેલાં ક્યારે વેણી બનાવી હશે? તો ભાઈએ આ પહેલાં જ્યારે બેન પિયરમાં પોતાની સાથે મા બાપને જોડે રહેતી હશે ત્યારે વેણી બનાવી હશે. 23. વેણી લાંબી સી રીતે થવાની? તો ભાઈ ભાભી બેય ભેગા બેસીને વીરના વીણેલા ફૂલમાંથી વેણી ગૂંથવાના છે. જંગલમાંથી ભાઈના લાવેલા ફૂલોથી લાંબી વેણી ગૂંથવાની વાત કરે છે. 24. ભાઈએ બહેનને આ પહેલાં ક્યારે વેણી આપી હશે? ભાઈએ બહેનને આ પહેલાં આવી વેણી જ્યારે દુકાળ નહીં હોય અને પુષ્કળ પ્રમાણમાં વિવિધ પ્રકારના ફૂલ મળતા હશે ત્યારે આપી હશે. 25મો પ્રશ્ન. કાવ્યના અંતે ભાઈ બહેનને શી વિનંતી કરે? જવાબ. કાવ્યના અંતે ભાઈ બહેનને પોતાના ઘેર આવવા ને ભાઈ ભાભીએ બનાવેલી વેણી થોડીવાર પહેરી રાખવા વિનંતી કરે છે. પ્રશ્ન 2. 2-3 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલું. લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી? તો જવાબ. લોક સાહિત્ય ભેગું કરવામાં એ વખતે આજના જેવી સગવડો નહોતી. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. વાહન વ્યવહારની સગવડ પણ નહોતી. મોટે ભાગે ઘોડે બેસીને કે ઊંટ પર બેસીને રખડપટ્ટી કરવી પડતી. ભોજનની પણ અગવડ પડતી. બીજું. ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા? તો મેઘાણીના પિતા પોલીસ જમાદાર હોવાથી તેમની બદલીઓ ડુંગરાળ પ્રદેશમાં થતી. તેથી મેઘાણીનું બાળપણ અને શિક્ષણ ડુંગરાળ પ્રદેશમાં થયું. નવા નવા ગામ તેમજ ખેતર પાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી થતી રહી. આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બની ગયો. ત્રીજો પ્રશ્ન. ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તો જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખાપાદર તેમને ખેંચતું. તેની ઊંચી ભેખડો, વસમો વાંકડો ઘૂમટો તાણીને વહેતી ગંગા, ડુંગરોની બખોલો અને પહાડ ભેદતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ ત્યાં પહોંચી જતા. સર્જક મેઘાણી ઉપર શા માટે રાજદ્રોહનો આરોપ મૂક્યો? તો રાજ અંગ્રેજોનું હતું. સર્જક મેઘાણી એમની સામે લોકોની સાથે દેશભક્તિના ગીતો ગાતા. લોકોમાં શૌર્ય જાગે અને અંગ્રેજો સામે અહિંસક યુદ્ધ ફાટી નીકળે એવી દહેશતથી મેઘાણી પર રાજદ્રોહનો આરોપ મૂક્યો. 5મો પ્રશ્ન. પિતાજીની બદલીની મેઘાણીના જીવન પર શી અસર થઈ? અથવા મોટા થયા પછી મેઘાણી શા માટે પહાડનું બાળક તરીકે ઓળખાતા? તો જવાબ. મેઘાણીના પિતા પોલીસ જમાદાર હોવાથી તેમની બદલીઓ ડુંગરાળ પ્રદેશમાં થતી. તેથી મેઘાણીનું બાળપણ અને શિક્ષણ ડુંગરાળ પ્રદેશમાં થયું. નવા નવા ગામ ખેતર પાદર નદી પર્વત નવા લોકો સાથે તેમની દોસ્તી થતી રહી. આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બની ગયો. 6થો પ્રશ્ન. ઝવેરચંદને ગાય વાછરૂને ખેંચે એમ કોણ ખેંચતું? તો રજા પડતા જ લાખાપાદર ગામનું થાણું, ઊંચી ભેખડ પરનો વોંકળો ચમનીઓ તેમજ છુપાઈને જાણે ઘૂમટો કાઢીને વહેતી ગંગા ઝવેરચંદને ગાય વાછરૂને ખેંચે એમ ખેંચતા. 7મું. બગસરામાં મેઘાણીને શાના પાઠ શીખવા મળ્યા? તો બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા. પ્રાર્થના પોતે જ ગવડાવતા. જૈનોની પાઠશાળામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિતા અને સ્તવનો ગાતા. આ સમયમાં મેઘાણીની રચેલી પદ્ય રચના વિદ્યાર્થી સંઘે સમૂહમાં ગાય.
આમ બગસરામાં મેઘાણીને કાવ્યગાન અને કાવ્યરચના કરવાના પાઠ મળ્યા. 8મું, મેઘાણીએ પોતે પોતાનું વિલાપી નામ કેમ સ્વીકાર્યું? તો મેઘાણી બગસરાની હાઈસ્કૂલમાં ભણતા ત્યારે એમને કલાપીનો કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો તેઓ દર્દભરથી અલગથી ગાતા. સૌ મિત્રોને સ્નેહીજનો એમને કલાપીને બદલે વિલાપી કહેતા. મેઘાણીએ પોતે રીતે પોતાનું વિલાપી નામ સ્વીકારી લીધું. 9મું, લોક સાહિત્ય ભેગું કરવામાં મેઘાણીને શી અગવડ વેઠવી પડતી? તો લોક સાહિત્ય ભેગું કરવામાં એ વખતે આજના જેવી સગવડ નહોતી. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ નહોતી. વાહન વ્યવહારની પણ સગવડ નહોતી. માટે ઘોડે બેસીને કે ઊંટ પર બેસીને રખડપટ્ટી કરવી પડતી. ભોજનની પણ અગવડ વેઠવી પડતી. 10મો પ્રશ્ન, વેણીના ફૂલ લાવવામાં ભાઈને શી મુશ્કેલી પડે? તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે, દુકાળ છે, બાગ બગીચામાં રોપા નથી, આવળ બાવળ આંકડાની કાંગળી ઝાડીમાં આથડે છે, સાપે વીટેલા પીળા કેવડાને પહાડીમાંથી કરેણના ફૂલ વીણીને લાવે છે, કેસુડાની નાજુક ડાળી પર ચડીને ફૂલ તોડે છે. આમ ભાઈને વેણીના ફૂલ લાવવામાં ઘણી મુશ્કેલી પડે છે. 11, ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું કેમ નક્કી કરે? તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે. પાણી વિના કાંટાળા ઝાડ ઝાંખરા જોવા મળે છે. ઓછા પાણીમાં માત્ર કાંટાળી વનસ્પતિના ફૂલ જ થાય છે. તેથી ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું નક્કી કરે છે. આગળ પ્રશ્ન છે, ઝવેરચંદ મિત્રોને વિલાપી નામ આપ્યું કારણ? તો ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું. 4, કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ? કોલેજમાં બેઠી દડીનું શરીર, ભીનો વાન, ભિન્ન પોશાક, ટપાક જેવડી મોટી, ઊંડું કોઈ ગંભીર વિચાર કરતી આંખો, મૂછળિયાવાળા વાળ અને મગ ભરી ભરી ચાલતી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. 5મો પ્રશ્ન છે, ખરા ખોટા? પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું. 7મું વિધાન છે સાચું, 8મું ખોટું, 9મું પણ ખોટું, 10મું સાચું, 11મું ખોટું, 12મું ખોટું, 13મું સાચું, 14મું પણ સાચું, 15મું ખોટું. ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા સમર્પણ, બીજામાં પોલીસ, ત્રીજામાં સંગી, ચોથામાં રઢ, પાંચમામાં પદ્ય રચના, છઠ્ઠામાં અંગ, સાતમામાં ભેગા કર્યા, આઠમામાં નિશી. ખ છે, કૌંસમાંના શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. પહેલામાં નેસ, બીજામાં રોળકોળ વેળા, ત્રીજામાં હોંકારા, ચોથામાં ગેડકી વોડકી, પાંચમામાં ડાંગ અને છઠ્ઠામાં સાવજ. પ્રશ્ન 7 છે, નીચેના વાક્યો વાંચી આપેલા શબ્દોનો અર્થ ધારો અને યોગ્ય લાગતા વિકલ્પ પર ખરું કરો. તો અહીંયા પાનો ચડાવો તો એનું વાક્ય આપ્યું છે, રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચઢાવે છે, એટલે કે પ્રોત્સાહન આપવું. બીજું, જપ્ત કરવું તો બળજબરીથી લેવું. ત્રીજું, કાનમાં ગૂંજવું તો મનમાં સંભળાવવું. ચોથું, ખજાનો ખોલવો તો મૂલ્યવાન ભંડાર ખોલવો. 5, આંખમાં પાણી આવી જવું તો આંસુ નીસળી જવા. છઠ્ઠું, વાક્યો વાંચો ને લીટી દોરેલા શબ્દનો અર્થ શું થશે ધારો. કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી કરો. તો અહીં પહેલા વાક્યમાં બુલંદ અવાજે, એટલે એનો અર્થ થશે મોટા
અવાજે. બીજામાં વિકરાળ તો ભયાનક. ત્રીજામાં ખમીરવંતો તો જોશીલો. ચોથામાં આકાંક્ષા તો તીવ્ર ઈચ્છા. પાંચમામાં હાકોટા તો બૂમો. 9મો પ્રશ્ન. મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવીને લખો. તો પહેલું, સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે. બીજું, કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તેની વાતો લોકો પાસેથી જાણે. ત્રીજું, કોઈ વિસ્તાર કે વ્યક્તિને ખાસ પ્રકારનું ગીત આવડે કે કેમ તે શોધે. ચોથું, જેને ગીત યાદ હોય તે બોલે ને મેઘાણી લખે. 5, લોકો વાત કરે તે નોંધી લે. 6, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારે. 7, સાંભળેલી વાત પરથી વાર્તા બનાવે. 8, આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી બનાવે. 10મું, નીચેની ઘટનાઓ લાખાપાદરથી લોકસાહિત્ય સુધી પાઠમાં કયા ક્રમે બને છે તે ક્રમ. પહેલું, પહાડી પ્રકૃતિમાં ઉછેર. બીજું, શેઠની પ્રશંસા કરતી પ્રાસવાળી રચના. ત્રીજું, કલાપીના કાવ્ય ગાનાર વિલાપી. ચોથું, પહેલો લેખ પ્રગટ થયો. 5, કાવ્ય રચના શરૂ કર્યા. 6, લોકકથા લોકગીત એકઠા કર્યા. અને 7, લોકસાહિત્યકાર કહેવાયા. 11મો પ્રશ્ન. બહેનની વેણીના ફૂલો શોધવા ભાઈએ તકલીફ વેઠી હોય તો ખરું ને ન વેઠી હોય તો ખોટું. તો આમાં જંગલો ભટક્યા સાચું, ખેતર ફર્યા સાચું, બાવળના કાંટા વાગ્યા સાચું, કેવડાના ફૂલ ખીલ્યા સાચું, બાગ બગીચામાં રોપા રોપ્યા સાચું, મોગરાના ફૂલ વીણ્યા ખોટું, કેસુડા વીણ્યા ખોટું, કરેણી ફૂલ વીણ્યા ખોટું, વેણી માટે ફૂલ ગૂંથ્યા ખોટું, વાળ ગૂંથ્યા ખોટું, ડુંગરા ખૂંદ્યા સાચું. 12મું, કવિતાના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ. તો પહેલામાં વેણી, બીજામાં ફૂલ, ત્રીજામાં કેસુડો, ચોથામાં બહેન, પાંચમામાં કેવડો, છઠ્ઠામાં ભાભી. 13મું, કાવ્યના આધારે જુદા પડતા શબ્દ ફરતે ગોળ કરો. તો પહેલામાં કાળ એટલે લાગ અલગ પડે છે. બીજામાં ઇંતેજાર અલગ પડે છે. ત્રીજામાં મદદ, ચોથામાં ત્રાંસુ અને પાંચમામાં સારું અલગ પડે છે. 14મો પ્રશ્ન. વાક્યો વાંચી આપેલા શબ્દોનું અર્થ ધારો. તો પહેલાનો અર્થ થશે રખડવું, ભટકવું. બીજાનો થશે કે અમૂલ્ય, જેની કિંમત આંકી ન શકાય તેવું. 15મું, સાંભળવામાં સરખા લાગતા શબ્દો કાવ્યમાંથી શોધો અને યાદ કરીને કાવ્ય સિવાયના પણ શબ્દ લખો. તો કાવ્યમાંથી તો મહેર, ફૂલ, અણમૂલ, આથડનાર, વીણનાર, વીંટિયા અને બાવળ. અને બીજા રજા, ધજા, લજા, રતન, પતન, જતન, રાણી, ધાણી, લાણી, રાગ, ભાગ, જાગ, ધાર, ખાર, ભાર. 16મું, નીચેના વિધાનો વાંચી નજીકનો અર્થ ધરાવતું વિધાન. તો પહેલું, આપણા દેશમાં નીર ખૂટ્યા ને સળગે કાળ દુકાળ. તો એમાં આવશે આપણા વતનમાં પાણી વિના અનાજ, વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી. બીજું વાક્ય છે કેસુડા કેરી વાંકડી કળીઓ, વીણીશ છેલ્લી ડાળ. તો એમાં કેસુડાની ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને ફૂલ વીણીશ. ત્રીજું, મોરલીવાળાને માથડે એ તો ઉપતા તાણમૂલ. એટલે મોરલીવાળાને માથે ફૂલ શોભતા. 17મો પ્રશ્ન. ફકરાને યોગ્ય વિરામચિહ્ન મૂકીને લખવાનો છે. તો અહીંયા વિરામચિહ્ન મૂકીને લખેલ છે. એવી જ રીતે બીજો ફકરો પણ પૂર્ણ વિરામ, અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન કરી અને લખેલ છે. પ્રશ્ન 18 છે સાચી જોડણીવાળો શબ્દ શોધો.
તો એ પણ સાચી જોડણીવાળા શબ્દ નીચે લીટી કરેલ છે અને બાજુમાં સાચો લખેલ છે. 19મું છે વિરુદ્ધાર્થી શબ્દો. હિંસક, અહિંસક, ગુલામી, આઝાદી, જૂની, નવી, છેલ્લી, પહેલી, ઊંડા, છીછરા, નજીક, દૂર, વ્યવસ્થા, અવ્યવસ્થા, ભીનો, સૂકો, ઉત્તમ, કનિષ્ઠ, સગવડ, અગવડ, હતાશા, આશા, આવકારો, જાકારો. 20મું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલામાં કયામત, બીજામાં મચકોડવું, ત્રીજામાં અહિંસક, ચોથામાં રાજદ્રોહ, પાંચમામાં વોકળો, છઠ્ઠામાં ધરો, સાતમામાં બહારવટીયો અને આઠમામાં રાવણહથ્થો, નવમામાં લોકગીત, 10મામાં ખાંડું, 11મામાં વોડકી, 12મામાં હોંકારો. એની પછીનો પ્રશ્ન છે તળપદા શબ્દના અર્થ. પહેલું છે રીડ, તો ભયના સામનાની સામૂહિક આકળ. બીજું હાવજ, તો સાવજ અને સિંહ. ત્રીજું સોટો, તો લાકડી. ચોથું લાલ ધમેલ, તો રાતી ચોર. પ્રવૃત્તિ છે લાખાપાદર અને હીરબાઈ વિશે 8 વાક્ય લખો. તો ચિત્ર જોઈ અહીંયા એના વિશે વર્ણન કરેલ છે. આભાર મિત્રો.